સ્વામિનારાયણ મંદિરના સ્વામી પર કરોડોની ઠગાઈનો આરોપ। રાજકોટના જસ્મીન માઢકે સ્વામીઓ વિરુદ્ધ પોલીસમાં અરજી આપી છે। આરોપ છે કે સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે જગ્યા જોઈએ છે એવું કહીને ઠગાઈ કરવામાં આવી, જેથી જેકે સ્વામી, એમપી સ્વામી, દેવપ્રકાશ સ્વામી સહિત 8 લોકો સામે ઠગાઈની અરજી આપવામાં આવી છે। સાથે જ જસ્મીન માઢકે જે તે વખતે રૂપિયાની લેતી દેતીના વિડીયો રેકોર્ડિંગ પણ પોલીસને સોંપ્યા છે। સ્વામિનારાયણ મંદિરના સ્વામીઓ પર કરોડોની ઠગાઈનો આરોપ લગાવાયો છે। મંદિર બનાવવા જગ્યા જોઈએ છીએ એવું કહીને ઠગાઈ કર્યાનો આરોપ લાગ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો કોઈને કોઈ વિવાદમાં આવતા રહે છે, ફરી આ વિવાદ રાજકોટમાં શું ઉપસ્થિત થયો છે? ચોક્કસ રાજકોટ સહિત આખા રાજ્યમાં આ જે ફરિયાદો અને અરજીઓ થઈ છે, જે અમદાવાદ, વિરમગામ, સુરત, રાજકોટ, જુનાગઢ આ તમામ જગ્યાઓ પર અરજીઓ અને ફરિયાદો થઈ છે। અને જમીન લેવાના બહાને સ્વામિનારાયણ મંદિર બનાવવું છે, જમીન લેવાના બહાને અનેક સ્વામીઓ છે તેમના દ્વારા ઠગાઈ કર્યાની ફરિયાદ કરવામાં આવી છે। ફરિયાદીઓ છે તેમાં જસ્મીન માઢક છે, સુભાષ ઠક્કર છે, આ લોકોએ ફરિયાદ કરી। ફરિયાદ ઉપરાંત અરજીઓ પણ કરી છે। રાજકોટમાં પણ જે તે પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અરજીઓ કરવામાં આવી છે। સમગ્ર મામલાને લઈને કરોડો રૂપિયાની ઠગાઈ કર્યાની હકીકત જે છે તે સામે આવી છે અને આ સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે। પરંતુ જે આ મોટા પ્રમાણમાં અલગ અલગ શહેરોની અંદર આ ફરિયાદ અને પોલીસની અંદર અરજી કરવામાં આવી છે, તેને લઈને શું કરવામાં આવશે, કેમ કે ફરિયાદીઓ છે તેમના દ્વારા રેકોર્ડિંગ સહિતના પુરાવાઓ પણ આપવામાં આવ્યા છે અને જે સ્વામી દ્વારા ઠગાઈ કરવામાં આવી છે, જેમના દ્વારા ફોન કરવામાં આવ્યો હતો અથવા તો જેમના દ્વારા આ જમીનો લેવાની છે તેવી વાતો કરવામાં આવી હતી ને ત્યારબાદ ઠગાઈ કરોડો રૂપિયાની કરવામાં આવી છે, તેને લઈને જે અરજીઓ થઈ છે, અરજીઓને લઈને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરવામાં આવી છે અલગ અલગ શહેરોની અંદર। જી પરાક્રમ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો રાજકોટમાં સ્વામીઓ સામેની ફરિયાદ થઈ છે, જમીન પચાવી પાડવાના ઠગાઈ કર્યાના આરોપ મામલે ફરિયાદ થઈ છે।